હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સતીમા ફૂડ ચેનલ. આજે આપણે શીખીશું મકાઈના રોટલા કેવી રીતે બનાવવાના, એકદમ ઇઝી રીતના તેના વિશે. તો આપણે મકાઈના રોટલા બનાવવા માટે એનો લોટ લઈશું. હવે આપણે એમાં થોડું પાણી ઉમેરીશું અને લોટને બાંધીશું. જ્યાં સુધી આપણો લોટ એકદમ જેમ આપણે ઘઉંનો લોટ બાંધીએ એવી રીતના, પણ થોડી કાળજી રાખવાની છે. આ લોટને ખૂબ જ મસળશો તો એ રોટલા મકાઈના વધારે સારા બનશે તમારા. તો મિત્રો, આપણો મકાઈનો લોટ આ પ્રમાણે બંધાવવો જોઈએ અને હવે તમારે એને આ પ્રમાણે એકદમ જેટલો તમે એને મસળશો એ પ્રમાણે ખૂબ જ સરસ તમારા રોટલા બનીને તૈયાર થશે. હવે અહીંયા આપણે માટીની લોઢી લીધી છે, કારણ કે જે માટીનું વાસણ હોય એમાં આપણા મકાઈના રોટલા ખૂબ જ સરસ રીતના બને છે. એના માટે એમ લોઢીને આપણે 2 મિનિટ તપવા દઈશું. તો હવે મિત્રો, આજની યંગ જનરેશનના લોકોને મકાઈના રોટલા હાથેથી બનાવતા નથી આવડતા, તો એના માટે મેં સહેલી રીત લઈને આવી છું. જો આ પ્રમાણેનું મેં એક આપણી પ્લાસ્ટિકની થેલી હતી અને ગોળ મેં કટ કરી લીધી છે. હવે મેં મકાઈના લોટનું એક ગોળનું કરી અને એના ઉપર રાખેલો છે. હવે આપણે જોઈશું કે એને હું કેવી રીતે એકદમ ઇઝીલી બનાવું છું. જો બને છે ને, આ બહુ ખૂબ જ સરસ રીતના અને ફટાફટ આપણો મકાઈનો રોટલો વિધિન 2 મિનિટમાં અને જેમ હાથેથી ઘડેલો હોય એવી જ રીતના બની જાય છે. જો મિત્રો, આ રીતના મેં મકાઈનો રોટલો બનાવી લીધો છે. હવે આપણે એને હાથમાં લઈ અને આવી રીતના લોઢી ઉપર નાખીશું અને જ્યારે આ કાગળ હોય તેને આપણે આમ લઈ લેવાનું છે. ખૂબ જ ઇઝી રીતના મિત્રો આપણા મકાઈના રોટલા બની જાય છે. મિત્રો, આપણા મકાઈના રોટલાનું એક પડ પાકી ગયું છે, તો આપણે ઉથલાવી અને આમ રાખી દઈશું. તો મિત્રો, આપણો મકાઈનો રોટલો આ થઈ ગયો છે. હવે એને આપણે એક પ્લેટમાં આવી રીતના રાખી દઈશું અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એમાં ઘી લગાડવાનું. આવી રીતના આપણે 1 સ્પૂન ઘી લેશું અને આવી રીતના આખા રોટલા ઉપર લગાડી દઈશું. તો મિત્રો, કેવી લાગી તમને મારો મકાઈના રોટલા બનાવવાની રેસીપી? અને તમે આવી કોઈ પણ વસ્તુ જાણવા માટે તમે મને કોમેન્ટ બોક્સમાં એ કરી શકો છો અને હું તમને શીખવી દઈશ. ઓકે, અગર મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.